એક હતી ડોસી. ડોસી તે ઘરે જવા દીકરીના ઘરે જવા નીકળી. તે રસ્તામાં તો કેટલા બધા પ્રાણીઓ આવ્યા. વાઘ, વરુ, રીંછ, સિંહ, સિંહણ, કેટલા બધા પ્રાણીઓ આવ્યા. ડોસી, ડોસી તને ખાવ? ના, ડોસી કહે, ના ના મને ખાતી નહીં. તો દીકરાને ઘેર જવા દે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે એમ કહે છે ડોસી. તો વાઘ કહે ઠીક. પછી ડોસી આગળ ચાલી અને રસ્તામાં તો સિંહ મળ્યો. સિંહ કહે ડોસી તને ખાવ? ડોસી તને ખાવ? ડોસી કહે દીકરીને ઘેર જવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. પછી આગળ ચાલતા 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 ડોસીને સાપ મળ્યો. બેન ડોસીને સાપ મળ્યો, જનાવરો મળ્યા. ડોસીએ ઉપર પ્રમાણે જવાબ આપ્યો. તે ડોસી તેની દીકરીને ઘરે ગઈ. દીકરી તો રોજ રોજ ડોસીને સારું સારું ખવડાવતી હતી અને પીવડાવે, ખવડાવે. ડોસી સારી ન થઈ તો એક દિવસે ડોસીને તેની દીકરીને પૂછ્યું, ખાતા પીતા પાતળા કેમ પડતા જાવ છો? ડોસી કહે દીકરી હું પાછી ઘેર જાઉં ને તો રસ્તામાં મને જનાવરો ખાઈ જવા માટે આવા માંડ્યા. તો મેં તેમને બધાને કહ્યું છે કે તું મારી દીકરીને ઘેર મને જવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. દીકરી કહે અરે માં તમે બીઓ છો શું કામ? બીવાય એક ભંભૂટિયું છે તેમાં બેસજો. તે ભંભૂટિયો પર દોડાવતા દોડાવતા લઈ જશે. આ ભંભૂટિયું આણ્યું. ડોસીમાં કહે તેમાં બેઠા રહેજો. ભંભૂટિયું દોડતું 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 ચાલ્યું ગયું અને વાઘ મળ્યો. તેને વાઘ જોયો. ભંભૂટિયું ક્યાંય ડોસી બેઠા નહીં. ભંભૂટિયો કહે કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભંભૂટિયા મેરે ગામ અપને ગામ. વાઘ તો સાંભળી વિચારમાં પડ્યો, મારી આ શું થયું? આ ભંભૂટિયાએ શું કહ્યું? ખાધું પીધું ને રાજ કર્યું. ડોસીમાં ઘરે પહોંચી ગયા. સબસ્ક્રાઇબ કરો.